ગોંડલ તાલુકાના હડમતાળા ગામે આજરોજ પશુઓમાં દેખાતો લંપી નામનો વાયરસ આવતા 2 થી 3 પશુઓના મૃત્યુ થયા હતા। આ રોગ 3 થી 4 વર્ષ પહેલા આવ્યો હતો ત્યારે હજારોની સંખ્યામાં પશુઓ મૃત્યુ પામ્યા હતા। ત્યારે આ રોગ ફરી પશુઓમાં દેખાતા પશુપાલકોમાં ફળફળાટ મચી જવા પામી હતી। ત્યારે હડમતાળા ગામે 2 થી 3 પશુઓના મોત થતા પશુપાલકો દ્વારા ગોંડલ તાલુકાના વેટરનરી ઓફિસર ડોક્ટર જગદીશ ચૌધરી સાહેબ જાણ કરતા તુરંત દોડી આવ્યા। તેમની ટીમ સાથે હડમતાળા ગામે આજ રોજ 400 જેટલા પશુઓ લંપી વાયરસનો થાય તેનું રસીકરણ મૂકવામાં આવ્યું હતું। આ કામગીરીમાં ડોક્ટર જગદીશ ચૌધરી, ડોક્ટર આરબી વાઘેલા અને પશુધન નિરીક્ષક ડોક્ટર મનીષભાઈ પાદરિયા, ડોક્ટર વાહિદ નગરી, ડોક્ટર અક્ષય કરડ, ડોક્ટર વૈભવ સિદ્ધપરા, ડોક્ટર હિરેન પાદરિયા, ડોક્ટર ફિરોજ ડેલા દ્વારા કામગીરી કરવામાં આવી હતી। આ બદલ પશુપાલકો દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર ભાગ્યેશ ડોબરિયા, વીરપુર।